આજની આ ગહેન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર શ્રોતાઓ. આજની આ ગહેન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે જે વિષય છે ને તે કદાચ આપણા સૌના મનમાં પેલા શાળાના દિવસોની યાદો તાજી કરી દેશે. બિલકુલ. એ પરસેવે રેબઝેબ થતા હાથ અને ધડકતા હૃદયવાળી યાદો. હા, એકદમ જ. આજે આપણે એક એવા વિષયનું પૃથક્કરણ કરવાના છીએ જે દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકના જીવનનો એક અત્યંત સંવેદનશીલ હિસ્સો છે: બોર્ડની પરીક્ષા. જી, અને આ વિષય જેટલો સામાન્ય લાગે છે તેટલો જ ઊંડો પણ છે. સાચી વાત છે સાહેબ. અને આપણી આજની આ ચર્ચાનો આધાર બે અત્યંત રસપ્રદ અને એકબીજાથી તદ્દન વિપરીત લાગતા સ્ત્રોતો છે. હા, એ બંને સ્ત્રોતોનું જે કોન્ટ્રાસ્ટ છે ને તે બહુ જ ધ્યાનાકર્ષક છે. બરાબર. પહેલો સ્ત્રોત એક શિક્ષણ કેન્દ્ર તરફથી આવેલી અત્યંત પ્રેરણાદાયક અને હૂંફાળી નોંધ છે જે પરીક્ષાના ભાવનાત્મક પાસાને સ્પર્શે છે. અને બીજો સ્ત્રોત એકદમ પ્રેક્ટિકલ છે. હા, બીજો સ્ત્રોત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટેની એક અત્યંત ઝીણવટભરી અને ક્લિનિકલ કહી શકાય તેવી વ્યવહારો ચેકલિસ્ટ છે. એકદમ સાચી વાત. આપણું આજનું મિશન એ સમજવાનું છે કે બોર્ડની પરીક્ષા એ માત્ર ચોપડીઓ વાંચીને ગોખણપટ્ટી કરવાની કોઈ યાંત્રિક કસોટી નથી. આ તો વ્યવસ્થાપન, આયોજન અને પેલું જે કહેવાય ને કે જ્ઞાનાત્મક ભાર એટલે કે કોગ્નિટિવ લોડને કંટ્રોલ કરવાની કળા છે. અને સૌથી વિશેષ, માનસિક શાંતિ જાળવી રાખવાનો એક બહુ મોટો જીવંત ટેસ્ટ છે. બિલકુલ. સાચું કહું તો સાહેબ, આ સ્ત્રોતો વાંચ્યા પછી મારી અંદરનો એ જૂનો જિજ્ઞાસુ વિદ્યાર્થી જાણે ફરી જાગી ગયો છે. એ બહુ સારી વાત કહેવાય. તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ બધા દસ્તાવેજોનો ખરેખર ઊંડો અર્થ શું છે? શું આ આખી પ્રક્રિયા માત્ર ને માત્ર માર્કશીટ પર છપાતા આંકડાઓ પૂરતી જ સીમિત છે કે પછી આમાં કોઈ જીવન ઘડતરનો મોટો પાઠ છુપાયેલો છે? જો, આ પ્રશ્ન જ આજના વિષયનો પાયો છે. જી. જ્યારે આપણે આ શિક્ષણ કેન્દ્રની પેલી ભાવનાત્મક નોંધ અને આ વ્યવહારુ ચેકલિસ્ટનું સંયોજન કરીએ છીએ ને ત્યારે એક બહુ જ મોટું ચિત્ર ઉપસી આવે છે. પરિણામ ગમે તે આવે, માર્ક્સ ગમે તેટલા આવે, પણ આખી પરીક્ષાની તૈયારી અને તેને આપવાની જે પ્રક્રિયા છે તે વિદ્યાર્થીના મગજનું નવું વાયરિંગ કરે છે. મગજનું નવું વાયરિંગ એટલે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો બોર્ડની પરીક્ષા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનની કસોટી નથી. એ તમારી ધીરજ, અજાણી પરિસ્થિતિમાં તમારી પ્રતિક્રિયા અને દબાણ હેઠળ તમારી માનસિક શાંતિ જાળવી રાખવાની ક્ષમતાની કસોટી છે. હા, પેલા સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે ને કે વાલીઓ અને શિક્ષકોની આશાઓ ચોક્કસપણે જોડાયેલી હોય છે. એકદમ. આશાઓ જોડાયેલી હોય, પણ સૌથી મહત્વનું છે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો. આ આખી પ્રક્રિયા જ ભવિષ્યના મોટા પડકારો માટેનું એક સિમ્યુલેશન છે. આ સિમ્યુલેશનવાળી વાત બહુ જ રસપ્રદ છે સાહેબ. કારણ કે જ્યારે પરીક્ષાનો દિવસ નજીક આવે છે ને ત્યારે મનમાં જે ડર અને ગભરાહટ અનુભવાય છે ને તે ખરેખર કોઈ યુદ્ધના મેદાનમાં ઊભા હોવા જેવું જ હોય છે. હા, અને એ ડરને કાબૂમાં લેવો એ જ પહેલી જીત છે. બરાબર. સ્ત્રોતમાં માનસિક અને આધ્યાત્મિક તૈયારી વિશે એક બહુ જ ચોક્કસ સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે છેલ્લી સેકન્ડ સુધી હાથમાં ચોપડી પકડી રાખવી જોઈએ, રિવિઝન કરતા રહેવું જોઈએ. જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે. હા, પણ આ ચેકલિસ્ટ એકદમ અલગ જ રસ્તો બતાવે છે. પેપર હાથમાં લેતા પહેલા 1 મિનિટનું મૌન. આ મને પેલું મનોવિજ્ઞાનના સ્ટેટ ઓફ ફ્લો સાથે જોડાયેલું લાગે છે. બહુ જ સરસ રીતે પકડ્યું તમે. આ માત્ર કોઈ પારંપરિક કે ધાર્મિક પ્રક્રિયા નથી. આ શુદ્ધ ન્યુરોસાયન્સ છે. ન્યુરોસાયન્સ કઈ રીતે? જ્યારે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશે છે ત્યારે તેના મગજમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે. હૃદયના ધબકારા તેજ હોય છે અને મગજ પેલું ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં હોય છે. હા, ડરના કારણે. બિલકુલ. હવે આ ચેકલિસ્ટમાં આપેલી 1 મિનિટના મૌનની અને પોતાના ઈષ્ટદેવ અથવા માતા પિતાનું સ્મરણ કરવાની જે ટેકનિક છે તે એક ગ્રાઉન્ડિંગ એક્સરસાઇઝ તરીકે કામ કરે છે. ઓહ, એટલે એ શ્વાસને નિયંત્રિત કરવા માટે છે? જી, તે સાબિત કરેલી રીત છે જે શ્વાસને ધીમા પાડે છે, હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે અને મગજને એલર્ટ છતાં શાંત અવસ્થામાં લાવે છે. જ્યારે મન આ રીતે શાંત થાય છે ત્યારે જ મેમરી રિટ્રાઇવલ એટલે કે યાદ કરેલું બધું જ
પાછું મગજના આગળના ભાગમાં આવવાની પ્રક્રિયા સરળ બને છે. એટલે કે આ પેનિક સાયકલને તોડવાની આ એક બટન દબાવવા જેવી પ્રક્રિયા છે. એકદમ સાચું. અને આની સાથે જ સ્ત્રોતમાં પેલું સકારાત્મક અભિગમવાળું વાક્ય પણ આપેલું છે, મને બધું જ આવડે છે અને હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હા, એ બહુ પાવરફુલ વાક્ય છે. લોકો આને માત્ર એક મોટિવેશનલ લાઇન માની લે છે, પણ મને લાગે છે કે આ અફર્મેશન પાછળ પણ જ્ઞાનાત્મક વર્તણૂક એટલે કે કોગ્નિટિવ બિહેવિયરનો મોટો સિદ્ધાંત કામ કરે છે. જી, આપણે આપણા મગજને શંકાના બદલે આત્મવિશ્વાસના મોડમાં શિફ્ટ કરી રહ્યા છીએ. બરાબર. આ સકારાત્મક વિચારની અસર બહુ ઊંડી હોય છે. મનુષ્યનું મગજ એ રીતે બનેલું છે કે તે જે વારંવાર સાંભળે છે તેને સત્ય માનવા લાગે છે. જ્યારે તમે તમારી જાતને સતત કહો છો કે મને બધું આવડે છે, ત્યારે તમે તમારા મગજને એક આદેશ આપો છો કે તે નકારાત્મક શક્યતાઓ વિચારવાનું બંધ કરે. અને આપણે પેલા ડરના વાતાવરણમાંથી બહાર આવી શકીએ. એકદમ. તમે ડરના વાતાવરણમાંથી બહાર આવીને એક પરફોર્મન્સ મોડમાં પ્રવેશો છો. આ સકારાત્મક અભિગમ તમારી કાર્યક્ષમતાને મહત્તમ સ્તર પર લઈ જાય છે અને પરીક્ષાના તણાવને એક પ્રોડક્ટિવ એનર્જીમાં ફેરવી નાખે છે. આ માનસિક શાંતિ અને ન્યુરોસાયન્સની વાત તો મગજમાં એકદમ સ્પષ્ટ થઈ ગઈ, સાહેબ. હવે ચાલો આ બાબતને થોડી વધુ ભૌતિક અને વ્યવહારુ સપાટી પર લાવીએ. હા, ભૌતિક તૈયારીઓ પણ એટલી જ જરૂરી છે. કારણ કે સ્ત્રોતમાં માત્ર માનસિક તૈયારી જ નહીં, પણ ભૌતિક તૈયારીઓ અને સ્ટેશનરીના સ્માર્ટ પ્લાનિંગ વિશે એટલી ઝીણવટપૂર્વક માહિતી આપી છે કે વાંચીને જ આશ્ચર્ય થાય. જી, એ ચેકલિસ્ટ બહુ ડિટેલ છે. સૌથી પહેલો નિયમ છે પારદર્શકતાનો. પરીક્ષામાં લઈ જવાનું પાઉચ, રાઇટિંગ પેડ અને પાણીની બોટલ, આ બધું જ પારદર્શક હોવું જોઈએ. હવે ઉપર છેલ્લી રીતે જોઈએ તો આ સુપરવાઇઝરની સગવડ માટે લાગે, પણ મને આમાં ડિસિઝન ફટીગ અને એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવાની રણનીતિ દેખાય છે. આ એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનું અવલોકન છે તમારું. થેન્ક યુ, સર. સુપરવાઇઝરને તપાસવામાં સરળતા રહે તે તો પ્રાથમિક કારણ છે જ, જેથી તમારો સમય ન બગડે. પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ્યારે તમારી આસપાસની વસ્તુઓ પારદર્શક હોય છે, ત્યારે તમારા મગજને કશું શોધવા માટે વધારાનો ભાર નથી આપવો પડતો. એટલે કે પેન શોધવામાં સમય ન જાય? બિલકુલ. તમારી પેન ક્યાં છે, રબર ક્યાં છે, તે બધું જ આંખ સામે સ્પષ્ટ હોય છે. આનાથી વિઝ્યુઅલ ક્લટર એટલે કે દૃષ્ટિગત ગૂંચવણ ઓછી થાય છે. અને પેલી પારદર્શક પાણીની બોટલનો નિયમ પણ આ જ રીતે કામ કરે છે ને? હા, પારદર્શક પાણીની બોટલ પોતાની પાસે જ રાખવાની જે વાત છે, તે શારીરિક અને માનસિક લય તૂટતી અટકાવે છે. વારંવાર ઊભા થઈને પાણી પીવા જવાથી તમારો જે સ્ટેટ ઓફ ફ્લો બન્યો હોય છે, તે ખંડિત થઈ જાય છે. સાચી વાત છે. અહીં એક ખરેખર બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે, જેણે મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. કઈ બાબત? આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોઈએ છીએ કે બોર્ડની પરીક્ષા જેવો મોટો અવસર છે તો બધું જ એકદમ નવું અને ફ્રેશ હોવું જોઈએ. નવા કપડાં, નવી પેન્સિલ અને ખાસ કરીને એકદમ નવી અને મોંઘી પેન. હા, વાલીઓ ખાસ નવી પેન લાવી આપતા હોય છે. હા, પણ આ ચેકલિસ્ટ તો બિલકુલ ઉલટી જ સલાહ આપે છે. તેમાં નવી પેન વાપરવાની સ્પષ્ટ ના પાડી છે અને થોડી વપરાયેલી 2 થી 3 બ્લુ પેન સાથે રાખવાનું કહ્યું છે. આ કોઈ સામાન્ય ટીપ નથી, સાહેબ. આમાં ચોક્કસ કોઈ સાયન્સ છુપાયેલું છે. શું આ સ્નાયુઓની સ્મૃતિ એટલે કે મસલ મેમરી સાથે જોડાયેલું છે? આ જ તો વર્ષોના અનુભવનો નિચોડ છે. આપણે અગાઉ જ્ઞાનાત્મક ભારની વાત કરી. જ્યારે તમે કોઈ નવી પેન પકડો છો, ત્યારે તેનું ગ્રિપિંગ, તેની શાહીનો પ્રવાહ, કાગળ સાથેનું તેનું ઘર્ષણ, આ બધું જ તમારા હાથ માટે અજાણ્યું હોય છે. ઓહ, એટલે મગજને પેન પર ધ્યાન આપવું પડે છે. બિલકુલ. નવી પેનની નીબ શરૂઆતમાં થોડી કડક હોય છે અને તે કાગળ પર પકડ જમાવતા સમય લગાડે છે. આનાથી તમારા અક્ષરોના વળાંકમાં ફેરફાર થાય છે અને લખવાની ઝડપ ઘટે છે. અને થોડી વપરાયેલી પેન હોય તો તે તમારા હાથના દબાણ અને લખવાની શૈલી સાથે પહેલેથી જ સેટ થઈ ગઈ હોય છે. તેનાથી લખતી વખતે એકદમ સ્મૂધનેસ અનુભવાય છે. પરીક્ષાના 3 કલાકમાં જ્યાં એક સેકન્ડ કિંમતી છે, ત્યાં પેન અટકવી કે શાહી બરાબર ન આવી એક નાનું ફ્રસ્ટ્રેશન ઊભું કરે છે. અને એની સીધી અસર વિચારો પર પડે છે. હા, જે સીધી અસર તમારા વિચારોની સાંકળ પર કરે છે. વપરાયેલી પેન આ માઇક્રો ફ્રસ્ટ્રેશનને દૂર કરે છે. આ તો જાણે પેલું મેરેથોન દોડતા પહેલા નવા શૂઝ ન પહેરવા જેવી જ વાત થઈ ગઈ, સાહેબ. હા, એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. વપરાયેલા શૂઝ જ કમ્ફર્ટ આપે છે. આ ઉપરાંત
ચેકલિસ્ટમાં પેન્સિલ, રબર, સંચો અને ફૂટપટ્ટી અવશ્ય સાથે રાખવાનું કહ્યું છે. કોઈ બીજા પાસે માંગવાનો વારો ન આવે તે જોવું. ખાસ કરીને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયોમાં પરિકર અને પ્રોટ્રેક્ટર અગાઉથી ચકાસી લેવા જોઈએ. એ બહુ જરૂરી છે. આ બધું સાધનોનું વ્યવસ્થાપન આપણને એક પ્રકારની માનસિક સુરક્ષા પૂરી પાડે છે. અને આ જ સુરક્ષાની વાત કરીએ તો સૌથી મોટો દસ્તાવેજ એટલે હોલ ટિકિટ. તેમાં એક બહુ જ સ્માર્ટ પ્લાન બી આપ્યો છે. જી, હોલ ટિકિટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ અશક્ય છે. ચેકલિસ્ટ સૂચવે છે કે ઓરિજિનલ હોલ ટિકિટ પાઉચમાં રાખવી અને સાવચેતી માટે ઘરે તેની એક ઝેરોક્સ નકલ અવશ્ય મૂકવી. એવું કેમ? ઘરે ઝેરોક્સ રાખવાથી શું ફાયદો? આ માત્ર લોજિસ્ટિક્સ નથી. જ્યારે વિદ્યાર્થીને ખબર હોય છે કે જો કદાચ કોઈ અણધારી પરિસ્થિતિમાં આ ટિકિટ ખોવાઈ જાય તો પણ મારી પાસે ઘરે એક બેકઅપ પડ્યો છે, ત્યારે તેના મગજમાંથી એક બહુ જ મોટો અજાણ્યો ડર ગાયબ થઈ જાય છે. એટલે મગજને શાંતિ રહે છે. એકદમ. આ પ્લાન બી વાસ્તવમાં ક્યારેય વાપરવાનો ન પણ આવે, પણ તેની હાજરી માત્રથી જે માનસિક શાંતિ મળે છે ને તે અમૂલ્ય છે. બેકઅપ પ્લાન હંમેશા તમારો આત્મવિશ્વાસ વધારે છે. બરાબર છે. આ બધી જ વ્યવસ્થા અને પ્લાનિંગ સાંભળીને એવું લાગે છે કે જ્યારે તમારી પાસે સાધનો યોગ્ય હોય અને બેકઅપ તૈયાર હોય ત્યારે મગજને ખરેખર સુરક્ષાનો અહેસાસ થાય છે. જી. અને આ જ સુરક્ષાની ભાવના આપણને આપણા આગલા અને સૌથી રોમાંચક મુદ્દા તરફ દોરી જાય છે, પેપર હાથમાં આવે ત્યારની રણનીતિ. આ બહુ ક્રિટિકલ સમય હોય છે. હા. ધારો કે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેઠો છે, પેલું 1 મિનિટનું મૌન પણ પાડી લીધું અને પછી બેલ વાગે છે, પેપર હાથમાં આવે છે. સામાન્ય વૃત્તિ એવી હોય કે તરત જ પેન ઉપાડીને લખવા માંડી પડો. જે મોટાભાગના લોકો કરે છે. પણ અહીં સ્ત્રોત આપણને આંધળી દોડ મૂકવાની ના પાડે છે. 5 થી 10 મિનિટ માત્ર વાંચવાની વાત કરે છે. આ એકદમ કોઈ રણનીતિક વિરામ એટલે કે સ્ટ્રેટેજિક પોઝ જેવું છે. જુઓ, આ વિરામ આખી પરીક્ષાની દિશા નક્કી કરે છે. ચેકલિસ્ટ સ્પષ્ટપણે કહે છે કે 5-10 મિનિટનો સમય આખું પેપર શાંતિથી વાંચવા માટે ફાળવવો. આ સમય દરમિયાન તમારે માત્ર પ્રશ્નો વાંચવાના નથી, તેનું વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણ એટલે? કયા પ્રશ્નો પહેલા લખવા એ નક્કી કરવાનું. જી. જે પ્રશ્નો તમને સૌથી સારા આવડતા હોય તેના પર પેન્સિલથી નાની નિશાની કરી લેવી. આનું વિજ્ઞાન બહુ સમજવા જેવું છે. જણાવો ને. જ્યારે તમે પેપર વાંચો છો અને તમને 2-3 પ્રશ્નો એવા દેખાય છે જેના જવાબો તમને પરફેક્ટ આવડે છે, ત્યારે મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે, જે રિવોર્ડ અને મોટિવેશનનું કેમિકલ છે. અરે વાહ! આનાથી તમારો આત્મવિશ્વાસ અચાનક વધી જાય છે અને એક મોમેન્ટમ સેટ થાય છે. અને જે પ્રશ્નો અઘરા છે તેના પર તમારું અચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ બેકગ્રાઉન્ડમાં કામ કરવાનું શરૂ કરી દે છે. એટલે મગજ 2 લેવલ પર કામ કરે છે. બિલકુલ. જ્યારે તમે લખવાનું શરૂ કરો છો ત્યારે તમારા જવાબોની એક સ્પષ્ટ રૂપરેખા તૈયાર હોય છે. એટલે કે કોઈ નવી જગ્યાએ ડ્રાઇવિંગ કરતા પહેલા આખો નકશો એકવાર જોઈ લેવો. બહુ જ સચોટ વ્યૂહરચના છે આ તો. જી. હવે સાહેબ, લખાણની વાત કરીએ. પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ? ઘણા વિદ્યાર્થીઓને અને ખાસ કરીને વાલીઓને એવી ચિંતા હોય છે કે અક્ષરો એકદમ મોતીના દાણા જેવા હોવા જોઈએ, નહીં તો માર્ક્સ કપાઈ જશે. હા, આ એક બહુ સામાન્ય ચિંતા છે. પણ સ્ત્રોતમાં આ વિશે બહુ વ્યવહારુ અભિગમ આપ્યો છે. આ એક બહુ મોટી ગેરસમજ છે જે ચેકલિસ્ટ દૂર કરે છે. અક્ષરો મોતીના દાણા જેવા હોવા બિલકુલ જરૂરી નથી. તે માત્ર સુવાચ્ય એટલે કે લેજિબલ હોવા જોઈએ. એટલે કે વંચાય તેવા. હા. અહીં આપણે પેપર તપાસનાર શિક્ષકના મનોવિજ્ઞાનને સમજવું પડે. એક શિક્ષકે દિવસમાં 50 કે 100 પેપર તપાસવાના હોય છે. જો તમારા અક્ષરો તેઓ સરળતાથી ઉકેલી શકે, તેમને આંખો ખેંચવી ના પડે, તો તેમની માનસિક ઊર્જા બચે છે. અને શિક્ષક ખુશ થાય તો ફાયદો જ છે. એકદમ. જ્યારે શિક્ષકનું મન શાંત હોય ત્યારે તે તમને સારા માર્ક્સ આપવા તરફ વળે છે. બીજું, પેપરમાં ચેકચાક ઓછી કરવાની સલાહ છે. જો ભૂલ થાય તો માત્ર એક સીધી લીટી દોરીને છેકી નાખવું. હા, પેલું આખું ઘૂંટી મારવાથી બહુ ખરાબ દેખાય. જી. આખું ઘૂંટી મારવાથી પેપર ગંદુ દેખાય છે અને તે દર્શાવે છે કે તમારા વિચારોમાં અસ્પષ્ટતા છે. સ્વચ્છ પેપર આત્મવિશ્વાસની નિશાની છે. આ શિક્ષકના મનોવિજ્ઞાનવાળી વાત બહુ જ પાવરફુલ છે સાહેબ. આપણે સામેવાળાની અગવડતા ઘટાડીને આપણો ફાયદો કરી શકીએ છીએ. બરાબર છે. અને જવાબો લખવાની શૈલી વિશે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે ને.
ફકરાઓ ભરીને કથા લખવાને બદલે જવાબો હંમેશા પોઈન્ટ્સમાં એટલે કે મુદ્દાસર લખવા જોઈએ. હા, અને જે સૌથી મહત્વના શબ્દો કે કીવર્ડ્સ હોય તેની નીચે પેન્સિલથી અંડરલાઇન કરવી. આનો સીધો અર્થ એ છે કે આપણે શિક્ષકને કહી રહ્યા છીએ કે જુઓ, મેં સાચો જવાબ લખ્યો છે, આ રહ્યો મુખ્ય મુદ્દો, તમારે આખું પાનું વાંચવાની જરૂર નથી. ચોક્કસ. આને ઇન્ફોર્મેશન હાઇલાઇટિંગ કહેવાય છે. તમે શિક્ષકનું ધ્યાન સીધું જ સાચા જવાબો તરફ દોરી જાઓ છો. આનાથી પેપર ચેકરનું કામ કેટલું સરળ થઈ જાય છે. હા, પણ હવે આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સમયનું યોગ્ય આયોજન હોય. ચેકલિસ્ટ સૂચવે છે કે દરેક વિભાગ એટલે કે સેક્શન માટે અગાઉથી જ સમય નક્કી રાખવો જોઈએ. એટલે કે કોઈ પ્રશ્નમાં વધારે સમય ન આપવો. જી, કોઈ એક મોટા પ્રશ્ન પાછળ એટલો બધો સમય ન બગાડવો કે પાછળના આવડતા પણ નાના પ્રશ્નો છૂટી જાય. સમયનું આયોજન એ પરીક્ષાનું સૌથી મોટું વ્યવસ્થાપન છે. એને સમયના આયોજનમાં એક એવો નિયમ છે જેને મને ખરેખર વિચારતી કરી દીધી. છેલ્લી 10 મિનિટનો નિયમ. હા, આ બહુ જ અગત્યનો નિયમ છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે છેલ્લી ઘડી સુધી લખ્યા જ કરવું. પણ આ ચેકલિસ્ટ કહે છે કે પેપર ગમે તેટલું લાંબુ હોય પણ છેલ્લી 10 મિનિટ આખા પેપરને ફરીથી ચેક કરવા માટે જાળવી રાખવી જોઈએ. બિલકુલ. મને યાદ છે મારા શાળાના દિવસોમાં મેં એકવાર ઉતાવળમાં સાચો જવાબ લખ્યો હતો પણ પ્રશ્ન ક્રમાંક જ ખોટો મારી દીધો હતો. આ છેલ્લી 10 મિનિટ આવા બ્લેન્ડર સુધારવા માટે છે ને? જી, આ છેલ્લી 10 મિનિટ એ આખા 3 કલાકની મહેનતનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરે છે. ઉતાવળમાં સેક્શન બદલાય ત્યારે પ્રશ્ન ક્રમાંક લખવાનું ભૂલી જાય અથવા ખોટો લખી નાખે. અને એનાથી માર્ક્સ 0 થઈ જાય. હા, જો પ્રશ્ન ક્રમાંક ખોટો હોય તો જવાબ ગમે તેટલો સાચો હોય તે 0 માર્ક્સ જ મેળવશે. આ 10 મિનિટમાં તમારે જવાબો વાંચવાના નથી, માત્ર માળખું ચેક કરવાનું છે. માળખું એટલે કે બધા પ્રશ્નો લખ્યા છે કે નહીં? જી, બધા પ્રશ્નો એટેન્ડ કર્યા છે, ક્રમાંક સાચા છે, સપ્લિમેન્ટરી બરાબર બાંધી છે કે નહીં. આ એક મિકેનિકલ પ્રોસેસ છે જે તમને મોટી નુકસાનીથી બચાવે છે. આ તો પેપર લખવાની અને મેનેજ કરવાની એકદમ પરફેક્ટ અને ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી થઈ ગઈ સાહેબ. હા, એકદમ. પણ આ બધી રણનીતિઓ, આ બધું મનોવિજ્ઞાન અને વ્યવસ્થાપન ત્યારે જ કામ લાગે જ્યારે વિદ્યાર્થીનું શરીર સાથ આપે. ધારો કે બધું જ પ્લાનિંગ પરફેક્ટ છે પણ પરીક્ષાની સવારે માથું ભયંકર દુખતું હોય કે તાવ આવતો હોય તો આ બધી તૈયારીઓ નકામી છે. હા, આ સ્ત્રોતમાં શારીરિક સ્વાસ્થ્ય અને શિસ્ત પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે ખરેખર પેલું માઇન્ડ બોડી કનેક્શન ઉજાગર કરે છે. જુઓ, આ આખી ચર્ચાનો સૌથી સંવેદનશીલ અને પાયાનો મુદ્દો છે. જો મગજ એ કમ્પ્યુટરનું પ્રોસેસર છે તો શરીર તેની બેટરી છે. બેટરી વિના પ્રોસેસર કામ કરી શકે નહીં. બહુ સરસ ઉપમા આપી તમે. ચેકલિસ્ટમાં ઊંઘ અને ખોરાક વિશે બહુ સચોટ અને વૈજ્ઞાનિક વાતો કરી છે. પરીક્ષાની આગલી રાતે મોડે સુધી જાગીને વાંચવું એ સૌથી ખરાબ આદત છે. સ્ત્રોત આ બાબતની સખત મનાઈ ફરમાવે છે. પણ મોટાભાગના લોકો તો રાતે જ વાંચતા હોય છે પરીક્ષા પહેલા. એ જ મોટી ભૂલ છે. ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. આના પાછળનું વિજ્ઞાન એ છે કે જ્યારે આપણે ઊંઘીએ છીએ, ખાસ કરીને પેલી ડીપ સ્લીપ અને રેમ સાયકલમાં, ત્યારે જ મગજ દિવસભર વાંચેલી માહિતીને શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરે છે. ઓહ, આ એક પ્રકારની સ્મૃતિ સંચય એટલે કે મેમરી કન્સોલિડેશનની પ્રક્રિયા છે. હું આને કમ્પ્યુટરના સેવ બટન સાથે સરખાવી શકું. તમે 50 પેજનું ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું હોય પણ જો તેને સેવ કર્યા વગર જ કમ્પ્યુટર બંધ કરી દો તો બધું જ ભૂસાઈ જાય. એકદમ પરફેક્ટ ઉદાહરણ. એટલે કે ઊંઘ એ આપણા મગજનું સેવ બટન છે. જો તમે આખી રાત જાગીને વાંચો છો પણ ઊંઘતા નથી તો પરીક્ષા સમયે બધું જ બ્લેન્ક થઈ જવાની પૂરી શક્યતા છે, કારણ કે માહિતી યોગ્ય રીતે સેવ જ નથી થઈ. જી. અને આ જ લોજિક ખોરાક માટે પણ લાગુ પડે છે ખરું ને? કારણ કે ટેન્શનમાં ઘણીવાર ખાવાનું ભાવતું નથી અથવા પછી કોઈ જંક ફૂડ ખાઈ લેવાય છે. બિલકુલ. બ્રેઇન ગટ કનેક્શન એટલે કે મગજ અને પાચનતંત્રનો સીધો સંબંધ છે. પરીક્ષાના દિવસોમાં બહારનું કે ભારે ભોજન તો સંપૂર્ણપણે ટાળવું જ જોઈએ. બહારનું તળેલું કે મસાલેદાર ખાવાથી પેટ બગડવાની કે સુસ્તી આવવાની પૂરી શક્યતા રહે છે. એનાથી આળસ બહુ આવે. હા, ભારે ખોરાક પચાવવા માટે શરીરની મોટાભાગની ઊર્જા પાચનતંત્ર તરફ જતી રહે છે. પરિણામે મગજને પૂરતો ઓક્સિજન અને ગ્લુકોઝ મળતો નથી, જે આળસ લાવે છે. તો કેવો ખોરાક લેવો જોઈએ? તેના બદલે
ઘરમાં બનેલો હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. હળવો ખોરાક ઝડપથી પચે છે અને મગજને સતત સ્ફૂર્તિ પૂરી પાડે છે. આ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી, આ કોગ્નિટિવ એન્હાન્સમેન્ટ છે. અને આ બધાની સાથે સૌથી છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો સમયપાલન એટલે કે પંક્ચ્યુએલિટી. આ પણ એટલો જરૂરી મુદ્દો છે. સ્ત્રોતમાં બહુ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ વહેલા પહોંચી જવું. મને લાગે છે કે આ પણ પેલા કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનને કંટ્રોલ કરવા માટે જ છે. જી. જો તમે ટ્રાફિકમાં ફસાઓ અને છેલ્લી મિનિટે દોડતા પરીક્ષા ખંડમાં પહોંચો તો તમારી માનસિક સ્થિતિ પહેલેથી જ ખળબળી ગઈ હોય છે. અદ્ભુત નિરીક્ષણ છે તમારું. છેલ્લી ઘડીનો ગભરાટ એટલે કે પેનિક તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે. બિલકુલ સાહેબ. જ્યારે તમે અડધો કલાક વહેલા પહોંચો છો ને ત્યારે તમે એ નવા વાતાવરણ સાથે અનુકૂળ થાઓ છો. તમે આજુબાજુ જુઓ છો, શ્વાસ લો છો અને તમારું મન એક સ્થિર અવસ્થામાં આવી જાય છે. આ 30 મિનિટનું રોકાણ તમને પરીક્ષાના 3 કલાકમાં જબરદસ્ત ડિવિડન્ડ આપે છે. સાચી વાત. શિસ્ત અને સમયપાલન વિના ગમે તેટલી સારી તૈયારી હોય તે નકામી સાબિત થઈ શકે છે. એકદમ સાચું. વાહ, આખી ચર્ચા ખરેખર કોઈ આંખો ખોલી નાખનારા ક્લાસરૂમ સેશન જેવી રહી સાહેબ. મને પણ આ ચર્ચામાં બહુ મજા આવી. એક સામાન્ય લાગતી ચેકલિસ્ટની પાછળ આટલું મોટું મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને વ્યવસ્થાપન છુપાયેલું છે તે જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે. જી. હવે આ ચર્ચા સાંભળનાર દરેક વ્યક્તિ માટે આ માહિતી શા માટે મહત્વની છે? બની શકે કે આપણા શ્રોતાઓમાંથી ઘણા લોકો અત્યારે બોર્ડની પરીક્ષા ન પણ આપતા હોય. હા, કોઈ પ્રોફેશનલ હોય કે કોઈ ગૃહિણી હોય. બરાબર. પરંતુ આ બંને સ્ત્રોતોમાંથી મળતો બોધ બહુ જ વ્યાપક અને સાર્વત્રિક છે. ભલે તે બોર્ડની પરીક્ષા હોય, ઓફિસમાં કોઈ બોર્ડરૂમ પ્રેઝન્ટેશન હોય, કોઈ મોટું ઇન્ટરવ્યૂ હોય કે પછી જીવનની કોઈ કટોકટીની ક્ષણ હોય, આ બધી જ બાબતો ત્યાં એટલી જ સચોટ રીતે લાગુ પડે છે. એકદમ. કોઈ પણ મોટા પડકારનો સામનો કરવા માટે તમારી પાસે પૂરતી ઊંઘ અને શારીરિક સજ્જતા, યોગ્ય સાધનોનું અને બેકઅપ પ્લાનનું વ્યવસ્થાપન અને સૌથી અગત્યનું એ 1 મિનિટના મૌનમાંથી મળતી માનસિક શાંતિનું સંયોજન હોવું કેટલું જરૂરી છે તે આપણને આમાંથી શીખવા મળે છે. બિલકુલ. આને જ આપણે સાચા અર્થમાં જીવન કૌશલ્ય એટલે કે લાઈફ સ્કિલ્સ કહી શકીએ. આપણે માર્કશીટ પર છપાયેલા આંકડાઓને જ સફળતા માની લઈએ છીએ. પરંતુ આ સમયપાલન, દબાણ હેઠળ શાંત રહેવાની કળા અને પોતાની જાત પર વિશ્વાસ રાખવાની જે તાલીમ આ પરીક્ષા આપે છે તે ભવિષ્યની મોટી લડાઈઓ માટેનું ભાથું છે. ખરેખર સાહેબ. અને આ બધી વાતો અને વિશ્લેષણ પરથી મારા મનમાં અંતે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે જે હું આપણા સૌ શ્રોતાઓ માટે મૂકી જવા માંગુ છું. જી, ચોક્કસ. જો પરીક્ષા આપવાની આ આખી ચોક્કસ પ્રક્રિયા આપણને તણાવ વ્યવસ્થાપન, જ્ઞાનાત્મક નિયંત્રણ, સમયપાલન અને આપણી પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખતા શીખવતી હોય, તો શું એવું ન બની શકે કે જીવનમાં જે પરીક્ષાનો ડર છે, જેને આપણે હંમેશા એક નકારાત્મક વિલેન તરીકે જ જોઈએ છીએ, તે ડર જ ખરેખર આપણો સૌથી મોટો અને શ્રેષ્ઠ શિક્ષક છે? બહુ જ ઊંડો વિચાર છે આ. શું એવું બની શકે કે આ જ પરીક્ષાનો ડર આપણને ભવિષ્યના વાસ્તવિક, અણધાર્યા અને અત્યંત કઠિન પડકારો માટે અજાણતા જ તૈયાર કરી રહ્યો છે? આ એક એવો ઊંડો વિચાર છે જેના પર દરેક વ્યક્તિએ પોતાની રીતે મંથન કરવું રહ્યું. શું આપણે ડરને એક અવરોધ માનવો જોઈએ કે પછી એક તાલીમ કેન્દ્ર? ખરેખર વિચારવા જેવું છે. આજના સેશનમાં જોડાવા બદલ અને આ અદ્ભુત સ્ત્રોતોના માધ્યમથી પરીક્ષાના ખરા અને વ્યાપક અર્થને ઊંડાણપૂર્વક સમજાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર તમારો પણ. આશા છે કે આ ગહન ચર્ચા તમારા માટે અથવા તમારા પરિવારના કોઈ પણ વિદ્યાર્થી કે જે કોઈ મોટા પડકારનો સામનો કરવા જઈ રહ્યું છે તેના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ફરી મળીશું એક નવા વિષય અને એક નવી વિચારપ્રેરક ગહન ચર્ચા સાથે. ત્યાં સુધી તમારા અનુભવો પર વિચારતા રહો અને સતત નવું શીખતા રહો. આવજો.